Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી. પંચમહાલના ચકચારી નીટ પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના ગોધરા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાથી ઝડપાયેલા આરોપી પરશુરામ રોયને ગોધરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તપાસના ગ્રાઉન્ડ રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે આ કેસમાં પોલીસની તપાસનું ધમધમાટ શરૂ થશે. સૂત્રોનું માનીએ તો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પરશુરામના સંબંધી અગાઉ પેપર લીક કાંડમાં સંડોવાયેલા હતા. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. તપાસમાં મોટો ખુલાસો થતા હવે સમગ્ર કૌભાંડ અને પૂર્વ આયોજિત ષડયંત્રનો ભાગ હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે. તો ચોરીકાંડનો મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ છે, પરશુરામ રોય નહીં, આ દાવો કર્યો છે પરશુરામ રોયના વકીલે. વકીલ હિતેશ ગુપ્તાનો દાવો છે કે તુષાર ભટ્ટે ખોટી રીતે પરશુરામ પાસેથી યાદી મેળવી અને ષડયંત્રને અંજામ આપ્યો. દાવો એ પણ છે કે પરશુરામ રોય એક પણ ઉમેદવાર પાસેથી રૂપિયા નથી લીધા. તેઓએ 10 લાખ રૂપિયા પડાવતા હોવાની વાતને રદિયો આપ્યો. તો પરશુરામના સંબંધીની સંડોવણી મુદ્દે પણ તેઓએ સ્પષ્ટતા કરી. જાન્યુઆરી 2023માં એક મામલો બન્યો હતો, જેમાં પરશુરામ રોયના એક દૂરના સંબંધીના ત્યાં એક રેડ થઈ અને ત્યાં પેપર લીક કાંડમાં એક વ્યક્તિનું નામ સામે આવેલું હતું. તે વખતે પણ એટીએસે પરશુરામ રોય પણ એ પેપર લીક કેસમાં કોઈ પણ રીતે સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરી હતી અને તે વખતે એમની બી પૂછપરછ થઈ. કોઈ ગુનાહિત સંડોવણી એમની સામે નથી આવી. એક તરફ સરકારી વકીલનો દાવો છે કે આરીફ ઓરા મોહરૂ છે, તો બીજી તરફ પરશુરામ રોય નિર્દોષ હોવાનો વકીલ બચાવ કરી રહ્યા છે. હવે સમગ્ર મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જો કે સૌથી મોટો સવાલ એ સર્જાય કે તુષાર ભટ્ટ ક્યાં છે, ક્યારે પકડાશે આ ચોરીકાંડનો માસ્ટર માઇન્ડ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. બોલો ઝુબા કેસરી.